તો મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર। અને મિત્રો આજે આપણે દર્શન કરવાના છીએ વડોદરા શહેરના અલગ અલગ નવ ગણપતિ મહારાજના। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ગોત્રીમાં ગુજરાતના રાજાના દર્શન કરવા માટે। ને મિત્રો ખૂબ જ અદ્ભુત અને સુંદર ભવ્ય શણગાર સાથે અહીંયા ગણપતિ મહારાજ બિરાજમાન છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બેવ સાઈડ કાચથી મઢેલી હાથીની ખૂબ જ સુંદર મૂર્તિ રાખવામાં આવી છે। અને મિત્રો અહીંયા તમે દર્શન કરી રહ્યા છો ગુજરાતના રાજા ગણપતિ મહારાજના। મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। અને મિત્રો આજે આપણે દર્શન કર્યા છે અત્યારે ગોત્રીમાં ગુજરાતના રાજાના। અને મિત્રો મારી સાથે છે અમિતભાઈ। અને વરસાદ આવે એની પહેલાં આપણે આગળ બીજા ગણપતિ બાપાના દર્શન કરવા આગળ નીકળીએ। તો મિત્રો જોડાયેલા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો રોડ ઉપર ખૂબ જ સરસ મજાનો શણગાર એટલે કે લાઇટિંગ કરેલી છે। અને હવે આગળ આપણે સુભાનપુરા ગણપતિ મહારાજના દર્શન કરવા પહોંચી ગયા છીએ। તો મિત્રો તમે દર્શન કરી શકો છો ખૂબ જ સુંદર અને ભવ્ય ગણપતિ મહારાજની પ્રતિમા દેખાઈ રહી છે। તો મિત્રો આપણે હવે દર્શન થઈ ગયા છીએ અને આગળ નીકળીએ સુભાનપુરા રોડ ઉપર। તમે અહીંયા આપણે ચાલી રહ્યા છીએ સુભાનપુરા રોડ પર। ને હવે આગળ જોઈએ ત્યાં ગણપતિ મહારાજ જે આવે ત્યાં દર્શન કરવાના છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બેવ સાઈડ ખૂબ જ સરસ મજાનો શણગાર કરવામાં આવ્યો છે મિત્રો અહીંયા। ને ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ શણગાર કરેલો છે। તો મિત્રો આપણે અહીંયા હવે દર્શન ગણપતિ બાપાના થઈ ગયા છે અને નીકળીએ હવે આગળ। તો મિત્રો આપણે અહીંયા અત્યારે સુભાનપુરામાં છીએ અને ગણપતિ બાપાના ખૂબ જ સરસ દર્શન થઈ ગયા છે। તો હવે મિત્રો આ સુભાનપુરામાં જ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગણપતિ મહારાજના દર્શન આપણે કરી રહ્યા છીએ। તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો ગણપતિ મહારાજની ખૂબ જ સુંદર પ્રતિમા। ને હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આજુબાજુમાં ડેકોરેટ કરેલું છે। તો મિત્રો હવે નીકળીએ આગળ। આપણે આવી ગયા છીએ ગોરવામાં। ને મિત્રો અત્યારે દર્શન તમે કરી રહ્યા છો ગોરવામાં ગણપતિ બાપાના। તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો। ને તો મિત્રો વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો। ને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો હવે આગળ વધીએ।
અને તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ગણપતિ મહારાજની પ્રતિમા અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો અત્યારે આપણે ગોરવામાં છીએ અને મિત્રો અત્યારે હવે આપણે આગળ જવાના છીએ ગોરવાના રાજાના દર્શન કરવા માટે. પણ મિત્રો આપણે એની પહેલાં ગોરવાના ચિંતામણી મહારાજના દર્શન કરવા આપણે આવી ગયા છીએ. તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ ભવ્ય ડેકોરેશન સાથે ગણપતિ મહારાજ બિરાજમાન છે અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને અદ્ભુત પ્રતિમા ગણપતિ મહારાજની છે. તો મિત્રો હવે દર્શન થઈ ગયા છે અને આગળ આપણે ગોરવાના રાજાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોરવાના રાજાના દર્શન કરવા માટે. મિત્રો તમે જોઈ શકો છો નાના બાળકો રાઈડની મજા લઈ રહ્યા છે અહીંયા. તો મિત્રો હવે આપણે દર્શન કરીએ ગોરવાના રાજાના. મિત્રો ખૂબ જ સુંદર અને અદ્ભુત પ્રતિમા છે ગોરવાના રાજાના ગણપતિ મહારાજની. અને મિત્રો હવે આપણે આગળ જઈએ. મિત્રો આજે વરસાદ થોડોક ઓછો છે એટલે ઘણા બધા સારી રીતે ગણપતિ બાપ્પાના દર્શન થઈ ગયા છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અદ્ભુત ગણપતિ મહારાજ બિરાજમાન છે અને અહીંયા આપણે હવે દર્શન ખૂબ સારી રીતે થઈ ગયા છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાવા માટે ધન્યવાદ. ગણપતિ મહારાજની જય.